જાગૃત સમાજ છે, પાટીદાર સમાજ, એ પોતાનો આગેવાન કેવો હોવો જોઈએ, કેવો નહીં હોવો જોઈએ એમને સારી રીતે ખબર છે. પણ મને એવું લાગે છે આ સ્વયંભૂ બનેલા આગેવાનો છે. આ જ આગેવાનોમાં એક વરુણભાઈ પટેલ કે જે ભ્રષ્ટાચારી કલેક્ટર, જેની ઉપર ગંભીર આરોપો લાગ્યા હતા, ઈડીએ જેની ધરપકડ કરી છે, એવા કલેક્ટરના સમર્થનની અંદર ક્રાંતિ રેલી કાઢે છે. વિચારો, ભ્રષ્ટાચારના સમર્થનમાં ક્રાંતિ રેલી. અને એ જ પાછા જિગ્નેશ મેવાણીને પડકાર ફેંકે છે. શું પડકાર ફેંકે છે હું તમને વિગતે જણાવું. એ કહી રહ્યા છે, શ્રી કિરીટભાઈ પટેલ પાટણના ધારાસભ્ય શ્રી સરકારની ઊંઘ હરામ કરનારા માના જ એક છે. રાજકીય પાર્ટી ગમે તે હોય, કિરીટભાઈ અમારા સામાજિક સાથી છે. મહેરબાની કરીને સભ્યતા મર્યાદા રાખો. અમે ફૂદા ઉડાડવાનું ચાલુ કરીશું તો એ ગુજરાતની શાંતિ, સલામતી, સામાજિક સમન્વય માટે જોખમી સાબિત થશે. એટલે માપે રહેવું. આવું કોણ કહે છે? વરુણભાઈ પટેલ. કોને કહે છે? જિગ્નેશભાઈ મેવાણીને આડકતરી રીતે નામ લીધા વગર માપે રહેવાની સલાહ આપે છે. અમે ફૂદા ઉડાડવાનું ચાલુ કરીશું તો ગુજરાતની શાંતિ જોખમાં છે, એમ ક્યાંય ને ક્યાંય એવું કહેવાનું એમનો ઈરાદો છે. એટલે શાંતિ જોખમાં છે એટલે શું થાય? પછી અશાંતિ જ થાય એમ. ના એમને ગુજરાતથી કઈ પડી છે, ના ગુજરાતની શાંતિથી કઈ પડી છે. એમને ફૂદા જ ઉડાડવા છે. સમજ્યા તમે? કારણ શું? કારણ કે એ ધારાસભ્ય મારી જ્ઞાતિનો છે. અમે અને અમારા અહીંયા આ કોન્સેપ્ટ લાગુ થાય છે. ભલે ગમે તેવો હોય, ભલે એ જાહેરમાં મારવાની ધમકી આપતો હોય, ભલે જૂતાના હાર પહેરાવવાની ધમકી આપતો હોય, એક વખત નહીં અનેક વખત ધમકી આપતો હોય, તેમ છતાંય અમારો છે ને એટલે અમે એનો પક્ષ લેશું. પેલો ભ્રષ્ટાચારી કલેક્ટર ભલે ભ્રષ્ટાચાર કરે પણ અમારો છે ને અમે એનો પક્ષ લેશું. એટલે આવા લોકોને તમે આગેવાન સમજો છો? શેના આગેવાના?